जय श्री कृष्ण फ्रेंड्स, मारा विडियो में तमारुं स्वागत है। तो आज आपणे बनावीशुं स्वीट कॉर्न अप्पम के जेने आपणे खूब ज ओछा समय में 10 થી 15 मिनिट में बनावीने तैयार करशुं अने खूब ज ओछा तेल में तैयार करशुं जे नानाथी लईने मोटा सुधी बधाने भावशे। तो चालो बनावવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારા વિડિયો તમને પસંદ આવતા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા વિડિયોને લાઈક કરજો। સ્વીટ કોર્ન અપ્પમ બનાવવા માટે મેં 2 મકાઈ લઈ લીધેલી છે અને બેસન 1 કપ જેટલો, 1 કપ જેટલા ચોખાનો લોટ અને કાંદા। હવે બીજા મસાલામાં જોઈએ તો આદુ લસણની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, આખું જીરું, મરચી અને ધાણા ચટણી અને હળદર પાવડર અને લીલા ધાણા। હવે સૌથી પહેલા તો જે આપણે મકાઈ લીધી હતી તેને આપણે બાફ્યા વગર કાચે કાચી જેમને આપણે છીણીને આ રીતે દાણા કાઢી લેવાના છે બધી મકાઈને આ રીતે। હવે અહીં બધી મકાઈને મેં આ રીતે દાણા કાઢી લીધેલા છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। હવે મેં અહીં એક મિક્સર જાર લઈ લીધેલું છે તો તેમાં આપણે જે મકાઈના દાણા છીલીને રાખ્યા હતા તે આપણે તેમાં ઉમેરી દઈશું અને બધા દાણા નહીં ઉમેરી દેતા આપણે થોડા દાણા બચાવીશું કે જેને આપણે બીજી વસ્તુમાં ઉપયોગ કરીશું। તો આપણે એટલા દાણા રાખી મૂક્યા છે અને બાકીના આપણે મિક્સર જારમાં એડ કરીને એને પીસી લઈશું। હવે મકાઈને મેં આ રીતના અધકચરી પીસી લીધેલી છે। तो हवे आपणे एक बाउल लई लेशुं ने आपणे ज्यां मकाई पीसी हती ते आपणे बाउल में एड करी दईशुं। अत्यारे मकाई मार्केट में खूब ज सस्ती अने आसानीथी मळी रही छे अने आ नास्तो तमे बाळकोने एकदम 5 ज मिनिट में बनावीने आपी शको छो अने खूब हेल्धी बी छे कारण के आपणे तेने खूब ओछा तेल में बनावीने तैयार करी रह्या छीए एटला माटे अने बाळकोने नवीन भी लागशे अने खाई भी लेशे। હવે આપણે જે આખા દાણા બચાવીને રાખ્યા હતા મકાઈના તે આપણે આની અંદર એડ કરી દઈશું। પછી આપણે જે કાંદા લીધા હતા તે કાંદા પણ એડ કરી દઈશું। મરચી, આદુ અને લસણની પેસ્ટ લીધી હતી તે એડ કરી દઈશું અને આખું જીરું અને આપણે જે ચટણી અને હળદર પાવડર જે લીધા હતા તે આપણે પણ એડ કરી દઈશું આની અંદર ने उपरथी आपणे खूब ज फ्रेश एवा लीला धाणा अने स्वाद प्रमाणे मीठुं एड करीशुं। आ बधी वस्तुने पहेला आपणे एकदम सरस रीते मिक्स करी दईशुं। आपणो मसालो सरस एकदम मिक्स थई गयो छे तो आपणे बाइंडिंग माटे जे आपणे बेसन लीधो तो ते आपणे एड करी दईशुं। पहेला आपणे थोडो एड करीने जोई लईशुं अने आपणे जे चोखानो लोट लीधो तो ते पण आपणे थोडोक उमेरी दईशुं आ रीते। અત્યારે આપણે પાણી નથી નાખી રહ્યા, જો જરૂર પડશે તો ઉપરથી આપણે થોડું પાણી એડ કરતા જઈને આપણે બેટર બનાવી લઈશું। તો મને અહીં બેટર થોડુંક જાડું લાગી રહ્યું છે તો હું થોડું પાણી ઉમેરી રહી છું। 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણું બેટર બનીને એકદમ તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે આ રીતના ચમચીમાંથી ઇઝીલી આ રીતના પડી શકે તે રીતનું બેટર મેં તૈયાર કરી લીધેલું છે અને અહીં મેં ઓપન પેનને પણ ગરમ થવા માટે ગેસ ઉપર રાખી દીધેલી હતી તો તે બરાબર ગરમ થઈ ગઈ છે। હવે તો આપણે તેમાં હવે 2 થી 3 ટીપા જેટલું તેલ ઉમેરી દઈશું આ રીતે, વધારે પડતું નહીં, માત્ર 2 થી 3 ટીપા તેલમાં જ ખૂબ જ એકદમ સરસ નાસ્તો બનીને આપણો તૈયાર થઈ જશે અને બધાને ભાવશે। तो હવે 1 ચમચી જેટલું બેટર આપણે આ રીતના અંદર સ્પ્રેડ કરી દઈશું। હવે 2 મિનિટ થઈ ગયા છે તો આપણે તેને ચેક કરી લઈશું। તો એકદમ સરસ રીતે ચડી ગયા છે તો આપણે તેને બીજી બાજુ આ રીતે પલટાવી દઈશું બધા અપમને આ રીતે। હવે આપણા અપમ બંને બાજુથી એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો આપણે તેને બહાર કાઢી લઈશું।
તો બનીને તૈયાર છે આપણા એકદમ સોફ્ટ અને એકદમ સરસ ખાવામાં એકદમ ટેસ્ટી એવા સ્વીટ કોર્નના અપમ, કે જેને મેં ખૂબ જ ઓછા તેલમાં બનાવીને તૈયાર કર્યા છે કે બાળકો ખૂબ જ આસાનીથી ખાઈ શકે અને નડે પણ નહીં. તો મારી તમને આ રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.